આજે છે ને પપ્પાની બર્થડે છે તો અમે સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. તમે જો મેં મસ્ત સજાવી. ચેમ્પિયન માણસ છે હું. એ લોકોને ખબર નહીં પડતી આ સમસ્યા છે. એમને જોયા મમ્મીને કીધું હું કે અમે થોડું ઓહ હેપી બર્થડે તું ના બોલ્યો હે તું કશું બોલી ના શેકો એટલે હું ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ. તો આજે પપ્પાનો 50મો જન્મદિવસ હતો એટલે અમે લોકોએ સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો. હવે રોહન અને મમ્મી તો બંને જોબ પર જતા રહ્યા હતા, ફ્રી હતા હું અને ભાઈ. Happy birthday to you. આખી દિવાળી કેટલું લાંબુ થાય. તો હું અને મારી ફ્રેન્ડ ડેકોરેશનનો સામાન લઈ આવ્યા. ત્યારબાદ ભાઈ અને એમના ફ્રેન્ડે બલૂન બધા ફુલાવી આપ્યા અને મેં ડેકોરેશન કરી દીધું. ત્યારબાદ ભાઈને કહી દીધું કે તમે કેક લઈ આવો. ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું પછી અમે બધા રેડી થઈ ગયા. એટલામાં પપ્પા આવી ગયા એટલે પપ્પાને સરપ્રાઈઝ આપવા અમે લોકો રૂમમાં લઈ આવ્યા. પપ્પાને તો અમારી સરપ્રાઈઝ બહુ જ ગમી અને આ જુઓ રોહન અંદરથી પેલું જે કેકનું ફૂલ છે ને એ પણ ખાઈ ગયા. ત્યારબાદ અમે થોડો ફોટોશૂટ કરાવી લીધો. જો ભાઈ કંઈ પણ હોય ફોટોશૂટ તો કરાવવું જ પડે, બધાને જ ખબર છે, મજા આવી જાય ફોટોશૂટમાં. ત્યારબાદ અમે લોકો નીકળી ગયા ગીત ગાતા ગાતા જમવા માટે.